સુરતના વેસુમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું છે। રાજ્યમાં દિન પ્રતિદિન હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે, ત્યારે 35 વર્ષીય યુવક ઘરમાંથી બેભાન મળી આવ્યો છે। મંગલસિંહ નામના વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે। પત્ની અને બાળકો વતને ગયા હતા, ત્યારે ભાઈએ ઘરનો દરવાજો ખોલી જોતા મૃતદેહ મળી આવ્યો હતો। 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આ યુવાનને મૃત જાહેર કર્યો છે। મંગલસિંહનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હોવાની આશંકા સેવાઈ રહી છે। તો રાજ્યમાં દિન પ્રતિદિન હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે આવો જ એક બનાવ સુરતના વેસુમાં બન્યો છે। સુરતના વેસુમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હોવાની આશંકા સેવાઈ રહી છે। 35 વર્ષીય આ યુવક છે, જે ઘરમાંથી બેભાન મળ્યો હતો। તો મંગલસિંહ નામના વ્યક્તિનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થઈ ગયું છે। પત્ની અને બાળકો વતન ગયા હતા, ત્યારે આ સમગ્ર ઘટના બની હતી। ભાઈએ ઘરનો દરવાજો ખોલ્યો અને દરવાજો ખોલ્યો ત્યારે તેને મૃતદેહ મળી આવ્યો છે। તો 108ની ટીમને આ બનાવ અંગે જાણ કરવામાં આવી હતી, ત્યારે 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મંગલસિંહ નામના યુવકને ચેક કરતા તેમને મૃત જાહેર કરવામાં આવ્યો છે। મંગલસિંહનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હોવાની આશંકા હાલ વ્યક્ત કરવામાં આવે છે। તો 35 વર્ષીય આ યુવક છે, જે ઘરમાંથી બેભાન મળી આવ્યો હતો। આ સમગ્ર બનાવની જાણ થતાં જ 108ને આ બનાવ અંગે જાણ કરવામાં આવી હતી, ત્યારે 108 ઘટના સ્થળે પહોંચી હતી અને આ બેભાન યુવકની તપાસ કરવામાં આવી હતી, ત્યારે જાણવા મળ્યું હતું કે આ યુવકનું મૃત્યુ થઈ ગયું છે। મંગલસિંહનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। 35 વર્ષીય મંગલસિંહ નામના વ્યક્તિનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થઈ ગયું છે। તો મંગલસિંહને પત્ની અને બાળકો છે। પત્ની અને બાળકો વતન ગયા તે દરમિયાન આ પ્રકારની ઘટના બની હતી। તો ભાઈએ ઘરનો દરવાજો ખોલ્યો હતો, ત્યારે ભાઈને પોતાના ભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો। સુરતના વેસુનો આ બનાવ છે, જ્યાં એક યુવકનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ નિપજ્યું છે। 35 વર્ષીય આ યુવક છે, જે ઘરમાંથી બેભાન મળ્યો હતો। 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આ યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો છે। મંગલસિંહનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે।